નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર તમામ અપડેટ સૌથી પહેલા તમને મળે. હપ્તાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી. પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સએપ પર ફરી રહી છે, જે દર 3 મહિને 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે. આ એક સાયબર ફ્રોડ છે. લિંક પર ક્લિક કરતા તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે. કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં. ઠગબાજોએ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે, જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે. યાદ રાખજો, સરકાર ક્યારેય વોટ્સએપ પર લિંક મોકલીને પૈસા આપતી નથી. પીએમ કિસાન યોજનામાં વર્ષે 6,000 મળે છે, જે ₹2,000ના 3 હપ્તામાં મળે છે, નહીં કે દર 3 મહિને 6,000. જો તમારી સાથે છેતરપિંડી થાય તો તરત જ 1930 પર કોલ અથવા cybercrime.government.in પર ફરિયાદ નોંધાવો. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની વર્તમાન સ્થિતિ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધ વિરામની સમય મર્યાદા લંબાવી છે અને પાકિસ્તાનના વડાપ્રધાન અને સૈન્ય વડાની વિનંતી પર આ સીઝફાયર લંબાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે, જેથી વાટાઘાટો માટે સમય મળી રહે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને વેપારી જહાજો માટે ફરીથી ખોલ્યું છે. યુદ્ધની વચ્ચે ઈરાને ભારતીય જહાજોને આ માર્ગથી પસાર થવાની મંજૂરી આપી છે, જે ભારત માટે રાહતના સમાચાર છે. જો કે ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન સમજૂતી પર હસ્તાક્ષર નહીં કરે તો નાકાબંધી ચાલુ રહેશે. હાલમાં યુદ્ધ વિરામ છે, પરંતુ બંને પક્ષો વચ્ચે નિવેદનો અને સૈન્ય તૈયારીઓને કારણે વાતાવરણ હજુ પણ ગંભીર છે. જો કે શરૂઆતમાં સમાચાર હતા કે હોર્મુઝ સ્ટ્રેટ વેપારી જહાજો માટે ખોલવામાં આવ્યો છે, પરંતુ અહેવાલો મુજબ ઈરાને સીઝફાયર લંબાવ્યા બાદ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર કાર્યવાહી ચાલુ રાખી છે અને 2 જહાજો જપ્ત કર્યા હોવાના સમાચાર છે. અગાઉ ઈરાન દ્વારા ભારતીય જહાજોને આ માર્ગ પર પસાર થવાની મંજૂરી આપવાની વાતો હતી, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ ગુજરાતના મુદ્રા બંદર તરફ જઈ રહેલા જહાજ સહિત 2 જહાજોને ઈરાને જપ્ત કર્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી ઈરાન સમજૂતી પર હસ્તાક્ષર નહીં કરે અને વાટાઘાટો સમાપ્ત નહીં થાય ત્યાં સુધી અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે. નવો લેબર કોડ, ડબલ પગાર. ભારતીય કાર્યક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે તૈયાર કરવામાં આવેલો નવો શ્રમ કાયદો 2026 આજથી અમલમાં આવ્યો છે. આ કાયદાની સૌથી મોટી અને આકર્ષક બાબત ઓવરટાઈમને લઈને છે. અત્યાર સુધી જે કંપનીઓ કર્મચારીઓ પાસેથી મફતમાં અથવા નજીવા વળતરમાં કામ કરાવતી હતી, આજે 18 એપ્રિલ 2026 થી લાગુ થયેલા નિયમો મુજબ જો કોઈ કર્મચારી તેની નિર્ધારિત 8 કે 9 કલાકની શિફ્ટ પૂરી કર્યા પછી ઓફિસમાં વધારાનું કામ કરે છે તો તેને ડબલ પે એટલે કે બમણો પગાર મળશે. 18 એપ્રિલથી અમલી બનેલા નવા શ્રમ કાયદા મુજબ નિર્ધારિત કામના કલાકો પછી ઓવરટાઈમ કરનાર કર્મચારીઓને ડેઇલી હન્ટ બમણો પગાર મેળવવાનો કાનૂની અધિકાર મળશે. 18 એપ્રિલથી અમલી બનેલા નવા શ્રમ કાયદા મુજબ નિર્ધારિત કામના કલાકો પછી ઓવરટાઈમ કરનાર કર્મચારીઓને ડેઇલી હન્ટ બમણો પગાર મેળવવાનો કાનૂની અધિકાર મળશે. જો કોઈ કર્મચારી 8 થી 9 કલાકની શિફ્ટ પૂરી કર્યા પછી પણ કામ કરે છે તો કંપનીએ સામાન્ય દર કરતાં બમણા દરે વેતન ચૂકવવું પડશે. આ સુધારો શ્રમ મંત્રાલયના નવા લેબર કોડનો ભાગ છે, જે પગાર, કામના કલાકો અને સામાજિક સુરક્ષામાં મોટા ફેરફારો લાવે છે. ખેડૂતો અનાજ ખરીદી. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 2027 માટે બાજરી ₹2,775 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી માટે ₹3,749 પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ માટે ₹3,699 પ્રતિ ક્વિન્ટલ તથા મકાઈ માટે ₹2,400 પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ટેકાનો દર નિયત કરવામાં આવ્યો છે. બાજરી તેમજ જુવારની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસની ચૂકવણી કરવામાં આવશે. મકાઈ માટે નોંધણી પ્રક્રિયા તારીખ 1 થી 30 એપ્રિલ 2026 સુધી કરવામાં આવશે, તેમજ
બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી તારીખ 1 મે થી 15 જુલાઈ 2026 સુધી કરવામાં આવશે. સ્ત્રીઓને મળશે 7,000 રૂપિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LICની બીમા સખી યોજના શરૂ કરી હતી. 1 મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે. LIC બીમા સખી યોજના 18 થી 70 વર્ષની વય વચ્ચેનું 10મું પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024માં પાણીપત, હરિયાણાથી LICની બીમા સખી યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજના મહિલા સશક્તિકરણ અને નાણાકીય સ્વતંત્રતા માટે મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજના લોન્ચ થયાના 1 મહિનાની અંદર 50,000થી વધુ મહિલાઓએ પોતાનું નામ નોંધાવ્યું છે. 18 થી 70 વર્ષની વયની 10મું પાસ મહિલાઓ આ યોજના માટે પાત્ર છે. પસંદગી પામેલી મહિલાઓને તાલીમ દરમિયાન પ્રથમ વર્ષે ₹7,000 પ્રતિમાસ અને બીજા વર્ષે 6,000 અને ત્રીજા વર્ષે 5,000નું માસિક ભથ્થું મળશે. 2000નો 23મો હપ્તો ક્યારે? અત્યાર સુધી સરકારે 23મા હપ્તા માટે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ અગાઉના સમયપત્રક મુજબ તે જૂન અથવા જુલાઈ 2026ની આસપાસ આવવાની શક્યતા છે. PM કિસાન યોજના દર 4 મહિને હપ્તા પૂરા પાડે છે. તેથી 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને આગામી 23મો હપ્તો જૂન-જુલાઈ 2026ની વચ્ચે આવવાની અપેક્ષા છે. નવા નિયમો મુજબ સરકાર હવે કિસાન ID બનાવવાનું ફરજિયાત કર્યું છે. જો આ ડિજિટલ કાર્ડ નહીં હોય તો 23મા હપ્તાના નાણાં મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. આ યોજના સત્તાવાર રીતે 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતને વાર્ષિક 6,000 રૂપિયા મળે છે, જે 2,000 રૂપિયાના 3 હપ્તામાં સીધા બેંક ખાતામાં જમા થાય છે. જો તમને હજુ સુધી 22મો હપ્તો ન મળ્યો હોય અથવા 23મો હપ્તો સમયસર જોઈએ છે તો સત્તાવાર PM કિસાન પોર્ટલ પર જઈ KYC પૂર્ણ કરવાનું રહેશે. તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે અને તમારી જમીનના રેકોર્ડ PM કિસાન પોર્ટલ પર અપડેટ થયેલા હોવા જોઈએ. પેટ્રોલ ડીઝલ ભાવ વધવાને લઈ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹18 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35 સુધીનો વધારો થઈ શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વેરીના અહેવાલમાં જણાવ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. ક્રૂડ ઓઇલના વધી રહેલા ભાવ વચ્ચે કંપનીઓને પ્રતિ લિટર પેટ્રોલ પર ₹18 અને ડીઝલ પર ₹35નું નુકસાન થઈ રહ્યું છે. ગત મહિનાના દેશની 3 કંપનીઓને દરરોજ 24 કરોડનું નુકસાન સહન કરી રહી હતી. એક્સાઇઝ ડ્યુટીમાં ₹10ના ઘટાડા બાદ આ ખોટ ઘટીને ₹1,600 કરોડ રહી ગઈ છે.